વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપ્સ દ્વારા મહિલાઓ માટે એક દિવસીય રમણીય પ્રવાસનું આયોજન. વડોદરામાં સ્ત્રી સશક્તિકરણ માટે વોટ્સએપ મારફતે ચાલતા વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપ થકી વખતોવખત મહિલાઓના ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે. આવી જ એક પ્રવૃત્તિ વિશે ગ્રુપ સ્થાપક પ્રમુખ મમતા શાહ અને તેમના સાથીદાર નીલમ નાગરે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓની સંસ્થા વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપ દ્વારા ગ્રુપની મહિલાઓને ઉનાળાની ગરમીમાં રાહત અને ઘર પરિવારની જવાબદારીમાંથી રાહત મેળવવાના આશયથી એક દિવસીય રમણીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. પ્રવાસ આયોજનની જાહેરાત થતાં જ તેને ભારે પ્રતિસાદ મળ્યો હતો. આથી પ્રવાસમાં જોડાવા માટે ભારે સંખ્યામાં રજીસ્ટ્રેશન થયું, જેના કારણે વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપની સદસ્યાઓ માટે 2x3 સીટની 5 લક્ઝરી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જૂન માસની 15 તારીખને રવિવારે એક દિવસીય પ્રવાસને લગભગ 280 મહિલાઓએ રાજપીપળા નજીક આવેલા ઓરસંગ રિસોર્ટ ખાતે નૈસર્ગિક સૌંદર્ય ભર્યા અને શીતળ વાતાવરણમાં ખૂબ બધી મોજ મસ્તી સાથે સમગ્ર દિવસ પસાર કરીને ભરપૂર માણ્યો હતો. મહિલાઓને ગૃહિણી તરીકે બારેમાસ ઘર સંભાળવાનું હોય છે, ત્યારે તેઓને પણ આવા એકાદ દિવસ ગૃહિણી તરીકેની જવાબદારીમાંથી મુક્તિ મળતા તેમનામાં એક પ્રકારનો નવ શક્તિનો સંચાર થતો હોવાનું પ્રવાસી મહિલાઓએ આયોજકોને પ્રતિભાવ આપતા જણાવ્યું. આમ વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપનું આ એક દિવસીય રમણીય પ્રવાસનું આયોજન અત્યંત સફળ અને પ્રશંસનીય બની રહ્યું છે. રિપોર્ટર નિખિલ ગાયકે, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ.